દોસ્તો, ઘણા બધા લોકો ઘરે ઘરે અથવા એકાદ ઘર મૂકતા એકાદ ઘરે એવી તકલીફ છે કે જેમાં લોકોને ડાયાબિટીસ થઈ રહ્યું છે. ડાયાબિટીસની તકલીફ લોકોને થઈ રહી છે અને એ તકલીફ હોય એટલે એમાં શું ખાવું શું ન ખાવું એ પ્રશ્ન પણ સૌથી મોટો પ્રશ્ન સાબિત થાય છે. આ વિડીયોની અંદર હું તમને એ જ જણાવીશ કે કઈ કઈ વસ્તુ તમારે ખાવી જોઈએ, કઈ કઈ વસ્તુઓ તમારે બંધ કરવી જોઈએ કે જેનાથી તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો, શુગરને તમે રિવર્સ કરી શકો છો. બરાબર છે. એના જે વસ્તુ બતાવી છે આપણા આયુષ મંત્રાલયની જે પુસ્તિકા ગાઈડલાઇન્સ જે પુસ્તિકા છે બહાર પડી છે એની અંદર એ બતાવવામાં આવ્યું છે, તો એ હું તમને બતાવીશ. આની પાછળ થવા પાછળના કારણો તમારે જાણવા નથી. ઘણા બધા કારણો છે કે જેના કારણે ડાયાબિટીસ થાય છે. બરાબર, જેમ કે તમે સ્ટ્રેસ વધારે લેતા હોય, ક્રોધ, ચિંતા, ભય, એ બધું તમારા શરીરમાં અગર વધારે હોય તો તમને ડાયાબિટીસ થઈ શકે. બપોરે જમ્યા પછી કલાકો સુધી તમે સૂતા હોવ તો થઈ શકે. બેઠાડું જીવન જીવતા હોવ, કસરત ન કરતા હોય, યોગ ન કરતા હોય તો તમને ડાયાબિટીસની તકલીફ થઈ શકે. આઈસ્ક્રીમ, બહારના ખાણીપીણી છે, પેકેજ ફૂડ છે વધારે લેતા હોય તો ડાયાબિટીસ થઈ શકે. એટલે એ તમામ વસ્તુઓને તમારે ફૂલ સ્ટોપ આપી દેવાનું છે, બંધ કરી દેવાનું છે. શું શું ખાવાનું છે, અનાજ હોય, કઠોળ હોય, શાકભાજીઓ હોય, મસાલા હોય, એમાં શું શું ખાવું ને શું ન ખાવું એક ફૂલ ગાઈડલાઇન્સ હું તમને અહીંયા વાંચીને બતાવી રહ્યો છું. એટલે તમે આ વિડીયોને સેવ કરી રાખજો, બધાને શેર કરજો પ્લીઝ. જે લોકોને ડાયાબિટીસ છે એમને ખાસ શેર કરી આપજો. બરાબર છે. એમાં અનાજની અંદર શું શું લેવું જોઈએ? કોદરી, જવ, મોરૈયો અને સામો તમારે લેવો જોઈએ. બરાબર છે. શું ન લેવું જોઈએ? નવા ચોખા કે ઘઉં ઓછા કરી દેવા જોઈએ, બંધ નહીં પણ ઓછા કરવા જોઈએ. આમાં તો ન લેવું બતાવ્યું છે પણ હું તમને કહું છું ઓછા કરી દેવા જોઈએ. બીજી વસ્તુ, કઠોળમાં અડદ તમારે બંધ કરવાનું કહે છે, તો તમે મહિને 1-2 વખત આરામથી લઈ શકો પણ ઓછા લેવાના. કઠોળમાં ચણા, કળથી, મગ, મસૂર અને તુવેર તમે આરામથી લઈ શકો છો. બરાબર, રેગ્યુલર એનો ઉપયોગ કરવાથી પ્રોટીનનું લેવલ વધે, બોડીનું મેટાબોલિઝમ પણ સારું થાય છે. શાકમાં કારેલા, કંકોલા, બરાબર છે, સરગવો, રીંગણ, પાલક, તાંદળજો અને મેથીની ભાજી, જે પણ ભાજીઓ છે ને એ પણ તમે વધારે લઈ શકો. એ ખૂબ જ સારી રીતે શુગર લેવલને કંટ્રોલ કરે, હિમોગ્લોબિનને વધારવાનું કામ કરે છે. ફળની અંદર જાંબુ, આમળા, દાડમ, લીંબુ, નારંગી, અનાનસ, જાંબુના ઠળિયા, પછી આપણે કેરીનો જે ગોથલી હોય એનો જે ગોથલી છે એનો તમે ભૂકો કરીને એ પણ ખાઈ શકો, તો એની ગોથલી ખાઈ શકો. સૂકા મસાલામાં હળદર, સૂંઠ, મરી, લીંડી પેપર, તજ, અજમો, મેથી અને તમાલપત્રો તમે આરામથી લઈ શકો છો. કયા ફ્રૂટ તમારે ન ખાવા જોઈએ? સીતાફળ હોય, દ્રાક્ષ હોય, કેળા હોય, તરબૂચ હોય, ચીકુ હોય કે જેમાં ગળાશ વધારે છે, મીઠાશ વધારે છે, એ વસ્તુ શુગર લેવલને કદાચ વધારી શકે તો એ તમારે ઓછી કરવી જોઈએ. મહિને એકાદ વખત એકાદ કેળું ખાવો તો વાંધો નહીં. અઠવાડિયે થોડી એવી દ્રાક્ષ ખાઈ શકો છો. તરબૂચ થોડું ખાવું હોય તો મહિને એકાદ વખત થોડું એવું તમારા ડોક્ટરની સલાહ મુજબ લઈ શકો. કોઈ ન લેવું એવું બિલકુલ નથી. ડોક્ટરની સલાહ મુજબ થોડી વસ્તુ ક્યારેક ક્યારેક તમે લઈ શકો. હવે લીલા મસાલામાં હળદર, ફુદીનો, આદુ અને મીઠો લીમડો તો તમારે ખાસ લેવો જોઈએ. બરાબર છે. આનાથી તો શુગર લેવલ જલ્દી કંટ્રોલમાં આવે છે અને તમને એના જે સાઈડ ઇફેક્ટ હોય ડાયાબિટીસની એ થતી અટકી જાય છે. એ પછી સરસવનું તેલ હોય, તલનું તેલ હોય તો એ તમારે ખાસ ખાવું જોઈએ. બરાબર છે. નિત્ય હિતકાર આહારની અંદર શાકભાજીનો સૂપ તમારે પીવો જોઈએ. એ પછી મગનું ઓસામણ તમે લઈ શકો, ખાટા ફળોનો રસ તમે લઈ શકો, શેકેલા ચણા, મેથીના ખાખરા, ધાણી અને મમરા તમે ખાસ ખાઈ શકો છો. આ વસ્તુઓ ડાયાબિટીસના દર્દીઓ છે ખાઈ શકે, જે અહીંયા બતાવેલી છે, શાંતિથી તમે પણ વાંચી શકો. બરાબર છે. પંજાબી ભોજન લેવાનું બિલકુલ નથી. જંક ફૂડ બંધ કરવાનું છે, માંસાહાર બંધ કરવાનું છે. ભેંસનું દૂધ બંધ કરો, દહીં, ચીઝ, પનીર, ફ્રૂટ સલાડ બંધ કરો અને મિલ્ક શેક તમે જે પી રહ્યા છો, ખાંડ નાખીને જે બનાવવામાં આવે છે, એ બધું બંધ કરી દેવું જોઈએ. હવે પાણીમાં એક નુસ્ખાઓ બતાવું છું. સૂંઠ અથવા તો ધાણા નાખીને ઉકાળેલું જે નવશેકું પાણી હોય એ તમારે લેવું જોઈએ. જવનું પાણી લેવું જોઈએ. નાગરમોથ નાખીને ઉકાળેલું નવશેકું પાણી લેવું જોઈએ. નાગરમોથ કદાચ કરિયાણાની દુકાનમાં ક્યાંક મળી જશે, તમે ત્યાંથી લાવી શકો. એ સિવાય
ઉશીર એટલે કે વાળો જે આવે ને, વાળો એ પણ તમને કરિયાણાની દુકાનમાં કે કંઈક આયુર્વેદિક દવાખાના કે મેડિકલમાં મળી જાય, એને નાખીને ઉકાળેલું પાણી લેવું જોઈએ. આ સિવાય કયા કયા રસ તમે લઈ શકો એ રસ અહીંયા બતાવેલા છે, બરાબર છે, એ તમને બતાવી રહ્યો છું. આ રસ તમે નોંધી લો અથવા હું તમને બોલી જાઉં છું. આમળાનો રસ 20 ml જેટલો લેવાનો અને હળદરનો રસ 20 ml જેટલો લેવાનો, અથવા તો હળદર તમારે 10 ગ્રામ જેટલી લેવાની. એ બંને વસ્તુને મિક્સ કરીને સવારે તમારે નાના કોઠે પી જવાનું. એ પછી અડધો પોણો કલાક પછી તમારે નાસ્તો કરવાનો. આનાથી ધીરે 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 શુગર લેવલ કંટ્રોલ થાય. એ પછી બીજો નુસ્ખો કરી શકો, ગળો જે અમૃતા કહેવાય, એ તો ઉત્તમમાં ઉત્તમ છે. 20 ml જેટલો એનો રસ તમે રાત્રે સુવાના અડધો પોણો કલાક પહેલા હોય કે સવારે ઉઠીને નરણા કોઠે, જે વસ્તુ નરણા કોઠે થશે એ વસ્તુ તમને ખૂબ જ ફાયદો આપશે, તો એ પણ કરી શકો. એ ન હોય, જે સમયે બિલ્લી આવે છે, બિલ્લીનું ફળ આવે, બિલ્લી પત્રનું, બિલ્લી, એનો રસ 20 ml જેટલો તમે પીવાનું રાખશો તો એ પણ તમારા શરીર માટે ઉત્તમમાં ઉત્તમ સાબિત થશે. ડાયાબિટીસ કંટ્રોલ કરવાનું કામ કરશે. 200 ml દૂધમાં 1 ચમચી જેટલું હળદર નાખીને રાત્રે સુવાના અડધો પોણો કલાક પહેલા પીવાનું રાખશો રેગ્યુલર. 100 થી 200 ml દૂધ લેવાનું, ગાયનું દૂધ હોય તો ઉત્તમ. એમાં 1 ચમચી હળદર નાખીને રાત્રે સૂતા પહેલા લેવાનું રાખશો તો ઊંઘ તો સારી આવશે જ, ડાયાબિટીસમાં પણ કંટ્રોલ મળશે. કડવા લીમડાનો રસ, જુઓ, કડવા લીમડાનો રસ 20 ml જેટલો એ પણ રેગ્યુલર લેવાનું રાખશો. એટલે આ કોઈ વસ્તુ બતાવી છે એમાં દૂધનો પ્રયોગ રેગ્યુલર કરી શકો. બાકી 4-5 નુસ્ખાઓ છે, એ નુસ્ખાઓમાં કોઈ એક નુસ્ખો છે રોજ 2 મહિના સુધી સતત તમે કરવાનું રાખશો તો તમને એનો 100% લાભ જોવા મળશે. ડાયાબિટીસ માટે બીજું છે કે કસરતો કરવી, વોકિંગ કરવું, રનિંગ કરવું, બરાબર છે, યોગાસન અને પ્રાણાયામ કરવા, એ પ્રકારની તમે જે ક્રિયાઓ છે કરશો તો તમને 100% ડાયાબિટીસમાં કંટ્રોલ મળશે, રિવર્સ થશે. આ વિડીયો બધાને શેર કરી દો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.